સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ICE રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. વિડીયોની લિંકને મેક્સિમમ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ છે 1 જૂન અને 1 જૂનના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે તે કરંટ અફેરને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના. કેવા? 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. જોરદાર, જબરજસ્ત, જક્કાસાદનું કરંટ અફેર છે 1 જૂનના રોજ. મહિનો બદલો, 1 તારીખ છે તો 1 તારીખના રોજ આ વખતે જે છે દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે. જો આ વિશ્વ દૂધ દિવસ છે, કેવો છે? વિશ્વ. દર વખતે 1 જૂન, રાઈટ, અને 1 જૂનના રોજ આખું વિશ્વ જે છે, આખું વિશ્વ, એમાં ભારત પણ આવી જાય, વિશ્વના તમામ દેશો પણ આવી જાય, એ આખું વિશ્વ દૂધ દિવસ મનાવે. જ્યારે 26 નવેમ્બર જે છે ને, 26 નવેમ્બર 26 નવેમ્બર જ્યારે વર્ગીસ કુરિયન ની યાદમાં આપણે ભારત દેશની અંદર દેશ લેવલે દૂધ દિવસ મનાવીએ તો 26 નવેમ્બર વર્ગીસ કુરિયન ને એ બધાની યાદમાં આપણે 26 નવેમ્બર ભારત દેશમાં વિશ્વ લેવલે પૂછાય તો 1 જૂને વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે. હવે તમને બધાને ખબર હશે કે 18મી લોકસભાનું ઇલેક્શન પૂરું થયું. ઇલેક્શન પૂરું થયું એટલે ભારત દેશના જે પ્રાઇમ મિનિસ્ટર જે છે નરેન્દ્ર દામોદર દાસ મોદી, નમો, એ કંઈક વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન ધરવા ગયા. કારણ કે ચૂંટણીની અંદર એટલું બધું ભાષણ કર્યું હોય, એટલી બધી જગ્યાએ ફર્યા હોય તો મેન્ટલી ઇન્સ્ટેબિલિટી આવી જાય, એટલે થોડાક દિવસ સુધી શાંતિ માટે દેશ, દુનિયા, સોશિયલ મીડિયા, કામકાજથી દૂર 3-4 દિવસ વોટેવર જે કાંઈ સમય હોય એના માટે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન દેવા માટે ગયા. તો વિવેકાનંદ રોક મેમોરિયલ એ જ જગ્યા કે જ્યાં સ્વામી વિવેકાનંદ જે છે ને 1970ની અંદર આ બનાવવામાં આવ્યું અને જ્યાં વિવેકાનંદને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી એવું કહેવાય. એટલા માટે ત્યાં વિવેકાનંદ રોક મેમોરિયલ, રોક એટલે કે પથ્થર, અને પથ્થરનું એક સ્મારક બનાવેલું છે. આ આવ્યું છે ક્યાં? તો કે આનું લોકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભારત દેશનો નકશો જોઈએ તો આ છે ગુજરાત, આ છે મહારાષ્ટ્ર, આ ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ. અને તમિલનાડુની અંદર અહીંયા આટલો જે વિસ્તાર છે ને લાલ કલરનો ઘૂંટેલો, અહીંયા આ વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે. વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે તમિલનાડુની અંદર. હવે આ એક એવી જગ્યા છે કે તમને ખબર કે અહીંયા અરબી સમુદ્ર આવે, નીચે ઇન્ડિયન ઓશિયન આવે એટલે કે હિન્દ મહાસાગર, જેને આપણે ગુજરાતીમાં કહીએ હિન્દ મહાસાગર. અહીંયા બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી આવે. હા, એક એવી જગ્યા છે કે જ્યાં ત્રણે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર ત્રણેય ભેગા થતા હોય એવી. હા, તમિલનાડુની અંદર કન્યાકુમારી જે છે ને, આપણું દક્ષિણનું બિંદુ કન્યાકુમારી, આ કન્યાકુમારીથી થોડીક દૂર એક ટાપુ આવેલો છે અને એ ટાપુ ઉપર વિવેકાનંદ રોક મેમોરિયલ આવેલું છે. મોદી ચાચા જે છે અહીંયા અત્યારે એ ધ્યાન ધરવા માટે ગયા છે. શું કરવા માટે ગયા છે? ધ્યાન ધરવા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, લોકેશન ઉપરથી આપણે ઘણું બધું યાદ રાખવાનું કે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને શું કહેવાય કે હિન્દ મહાસાગર ત્રણેય ભેગા થતા હોય. કન્યાકુમારીથી થોડું દૂર આવેલું છે અને એને કહેવાય વિવેકાનંદ રોક મેમોરિયલ, કે જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી સાહેબ પોતે ધ્યાન દેવા માટે ગયા છે. શું દેવા ગયા છે? ધ્યાન ધરવા માટે ગયેલા છે. હવે જો એના પછીનો અગત્યનો મહત્વનો ન્યૂઝ ત્રીજો, આરબીઆઈ દ્વારા કંઈક પહેલો ચાલુ કરવામાં આવી. આરબીઆઈ 3 નવી પહેલ ચાલુ કરી. કેટલી? 3. હા, 3 પહેલ શું છે એ તો આપણે અંદર ડિટેલમાં જોઈએ, પણ આપણા માટે મહત્વની સંસ્થા છે આરબીઆઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હશે. અને આજે હું આરબીઆઈને પૂરી જ કરી દઉં અહીંયા. જો આરબીઆઈનું ફૂલ ફોર્મ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આને આપણે મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખીએ. મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ, બેંકોની બેંક તરીકે ઓળખીએ, બેંકોની બેંક એટલે કે બેન્કર્સ બેંક તરીકે ઓળખીએ, ગવર્મેન્ટ બેંક, સરકારની બેંક તરીકે ઓળખીએ. તો ઘણા બધા નામથી આપણે આને ઓળખીએ. હવે આ આરબીઆઈ જે છે ને, આરબીઆઈ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી. 1926ની અંદર ઇન્ડિયન કરન્સી ઉપર એક કમિશન આવ્યું હતું અંગ્રેજોના સમયની અંદર. એનું નામ હતું હિલ્ટન યંગ કમિશન. હિલ્ટન યંગ કમિશન. 1926ની અંદર એક કમિશન આવ્યું હતું જેનું નામ હતું હિલ્ટન યંગ કમિશન. કયું હતું? હિલ્ટન યંગ કમિશન.
આ હિલ્ટન યંગ કમિશને એક ભલામણ કરી હતી, ઘણી બધી ભલામણ હતી. એમાંની એક ભલામણ હતી કે ભારત દેશની અંદર સેન્ટ્રલ બેંક જોઈએ, એટલે કે મધ્યસ્થ બેંક જોઈએ, એટલે કે સાદી ભાષામાં કહું તો આરબીઆઈ જેવી કોઈ એક બેંક હોવી જોઈએ કે જે બેંકોનું નિયમન કરે. રાઈટ, બેંકો અને સરકારને વચ્ચેની જોડતી કડી તરીકે એક મધ્યસ્થ બેંક હોવી જોઈએ, એવી ભલામણ કરી હતી હિલ્ટન યંગ કમિશને, કે જે 1926માં આવ્યું હતું. આની ભલામણના આધારે વર્ષ 1934માં એક કાયદો પસાર કરવામાં આવે, જે કાયદાનું નામ હતું આરબીઆઈ એક્ટ. આરબીઆઈ એક્ટ 1934 પસાર કરવામાં આવ્યો વર્ષ 1934માં. અને આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. આરબીઆઈની સ્થાપના કરવામાં આવી 1935માં. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આરબીઆઈની સ્થાપના કરવામાં આવી 1935માં. ઓકે, 1935માં આરબીઆઈની સ્થાપના થઈ ને 1935માં શું થઈ? આરબીઆઈની સ્થાપના. ત્યારે એ ખાનગી સંસ્થા હતી. કેવી હતી? ખાનગી, સરકારી નહોતી, ખાનગી હતી. આરબીઆઈ એક્ટ 1935 અંતર્ગત, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત 1935માં જે સ્થાપના થઈ તે એક ખાનગી સંસ્થા હતી. કેવી હતી? સ્થાનથી. ઓકે, જ્યારે સ્થાપના થઈ ને ત્યારે એનું હેડક્વાર્ટર હતું કલકત્તા. કયું હતું? કલકત્તા. ઓકે, પણ 1937ની અંદર 1937માં આરબીઆઈનું હેડક્વાર્ટર કલકત્તાથી જે છે મુંબઈ ફેરવી નાખવામાં આવ્યું. શું ક્યાં લઈ જવામાં આવ્યું? મુંબઈ. જો ફરી વખત બોલું, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આરબીઆઈની સ્થાપના 1935માં થઈ. કઈ કમિશનની ભલામણના આધારે થઈ? તો કે 1926ની અંદર હિલ્ટન યંગ કમિશન આવ્યું હતું ને એની ભલામણના આધારે થઈ. સ્થાપના થઈ ગઈ. સ્થાપના સમયે એનું હેડક્વાર્ટર જે છે એ કલકત્તામાં હતું. ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો? કલકત્તાની અંદર હતું. અને પછી 1937માં એને મુંબઈ લઈ જવામાં આવી. આગળ જઈ અને દેશને 1947માં આઝાદી મળશે. 1947માં દેશને શું મળી? આઝાદી. દેશને જેવી આઝાદી મળે એટલે 1949ની અંદર આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવે. શું કરી નાખવામાં આવે? રાષ્ટ્રીયકરણ, એટલે કે નેશનલાઇઝેશન કરી નાખવામાં આવે. આ આરબીઆઈ જે છે એની 4 ઝોનલ ઓફિસ છે. કેટલી છે? 4 ઝોનલ ઓફિસ. 4 ઝોનલ ઓફિસ છે. 4 ઝોનલ ઓફિસ કઈ કઈ જગ્યાએ આવી? તો કે પહેલી દિલ્હીમાં, બીજી મુંબઈમાં, ત્રીજી ચેન્નાઈમાં અને ચોથી કોલકાતામાં. કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી. આ 4 ઝોનલ ઓફિસ છે. કેટલી છે? 4 ઝોનલ ઓફિસ. યાદ રાખજો, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. આના વગરની આની 22 ક્ષેત્રીય ઓફિસ છે. કેટલી? 22 રિજનલ ઓફિસ. રિજનલ કે બધા રિજનની એક જેમ કે ગુજરાત રાજ્યમાં પણ આરબીઆઈની એક રિજનલ ઓફિસ આવી છે અમદાવાદમાં. તો એવી રીતના 22 રિજનલ ઓફિસ છે. એની 4 ઝોનલ ઓફિસ છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, ઓકે. આના પહેલા ગવર્નર પૂછાય. જો આરબીઆઈના પ્રથમ ગવર્નર પૂછાય તો ઓસબોર્ન સ્મિથ આવશે. પ્રથમ ગવર્નર ઓસબોર્ન સ્મિથ. પણ એવું પૂછાય કે પ્રથમ ભારતીય ગવર્નર કોણ? પ્રથમ ભારતીય ગવર્નર. પ્રથમ ભારતીય ગવર્નર કોણ? તો કે પ્રથમ ભારતીય ગવર્નર આવશે સીડી દેશમુખ. સીડી દેશમુખ. ખાસ યાદ રાખજો, સીડી દેશમુખ પ્રથમ ભારતીય ગવર્નર. પ્રથમ ગવર્નર પૂછાય તો ઓસબોર્ન સ્મિથ. હેડક્વાર્ટર એનું કલકત્તામાં હતું. 1937માં મુંબઈમાં ફેરવું. 1947માં દેશને આઝાદી મળી. 1949માં રાષ્ટ્રીયકરણ થયું. 4 ઝોનલ ઓફિસ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને 22 રિજનલ ઓફિસ. ઓકે, ગુજરાતની રિજનલ ઓફિસ આવી છે અમદાવાદમાં. ક્યાં? અમદાવાદમાં. ઓકે, આમાં એક ગવર્નર હોય આરબીઆઈમાં અને 4 કે તેથી ઓછા ડેપ્યુટી ગવર્નર હોય. 4 કે તેથી ઓછા ડેપ્યુટી ગવર્નર હોય. હજી એક ફેક્ટ આપું, ભારત દેશની અંદર એકમાત્ર એવા વ્યક્તિ થઈ ગયા, એકમાત્ર, કે જે આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે. આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે અને પ્રાઇમ મિનિસ્ટર પણ બન્યા. કોણ? બધા કમેન્ટ કરજો. કોણ આવશે આનો જવાબ? કે ભારત દેશની અંદર એક એવા વ્યક્તિ રહી ગયા કે જે આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે અને પ્રાઇમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તો આવશે ડોક્ટર મનમોહન સિંઘ. રાઈટ, ડોક્ટર મનમોહન સિંઘ જે છે એ આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે અને પ્રાઇમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તો આરબીઆઈ, આજ આરબીઆઈ દ્વારા 3 નવી પહેલ ચાલુ કરવામાં આવી. કેટલી? 3. તો આ 3 પહેલ આજે આપણે ખૂબ ડિટેલમાં જોશું વિદ્યાર્થી મિત્રો. હવે એક આવે કેન્દુ પર્ણ. પર્ણ એટલે કે પાંદડું. પર્ણ એટલે કે પાંદડું. કેન્દુનું એક પાંદડું. આનો ઉપયોગ આપણે સાદી ભાષામાં કહીએ ને તો બીડી. રાઈટ, નો પીવી જોઈએ, સ્વાસ્થ્ય માટે હાનિકારક. કાલે જ આપણે જોઈ ગયા
31 તારીખ હતી કાલે, કે આખું વિશ્વ જે છે એ તમાકુના વિરોધની અંદર 24 કલાક તમાકુ નહીં ખાય. એની પહેલાં તેલંગાણા રાજ્યએ તમાકુને બેન કર્યું. આજે પણ એક ન્યૂઝ છે, પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા તમાકુના દૂષણમાંથી મુક્ત થવા માટે, એ પણ જોશું. આ કેન્દુપર્ણ પાંદડાની ઓલી બીડી બનાવે. હવે ઓડિશા રાજ્ય છે ને, ઓડિશા રાજ્ય, એની અંદર કેટલા બધા લોકોનો 34-35 લાખ રૂપિયાનો માલ સલવાયેલો પડ્યો. શું કામે? તો કે આ પાંદડાનો માલ 34-35 લાખ, કે જેનો ઉપયોગ ઓલી સાદી સિગરેટ બનાવવા માટે થાય, પાંદડાની બીડી બનાવવા માટે જેનો ઉપયોગ થાય, પાંદડાનો ઉપયોગ, કેન્દુપર્ણ, પાંદડાની બીડી બને, રાઈટ. તો હવે ઓડિશાની અંદર એ પાંદડા જે છે કેન્દુના, એ વેચવા કે ન વેચવા એના માટે તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી જોઈએ. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી નથી મળતી, એટલે ત્યાંના જે લોકલ આદિજાતિ જનજાતિના લોકો કે જે જંગલમાં જઈને આવા પાંદડા ભેગા કરીને બીડી બનાવીને વેચતા હતા, એ લોકોનું કામ અટકી ગયું. એટલા માટે આ કેન્દુપર્ણ ચર્ચામાં છે. તો આને પણ આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. એના પછી એક જોવાનું છે નામેરી ટાઈગર રિઝર્વ. અસમની અંદર આવે, અરુણાચલ પ્રદેશની નીચે અસમની ઘાટીની અંદર, અરુણાચલ પ્રદેશની ઘાટી અને અસમ રાજ્યની અંદર નામેરી ટાઈગર રિઝર્વ આવેલું છે. આ નામેરી ટાઈગર રિઝર્વની અંદર એક અજીબો ગરીબ પ્રાણી જોવા મળ્યું. શું છે એ પ્રાણી? એને પણ આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. અને એના પછી કરંટ ઇન સોર્સ, કે જેની અંદર મહત્વના 3-4 અગત્યના ન્યૂઝ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એને પણ આજે આપણે ખૂબ ડિટેલમાં જોવાના છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ શેર કરી દેજો. પહેલો ન્યૂઝ, વર્લ્ડ મિલ્ક ડે, વિશ્વ દૂધ દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ, વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવે. આ દિવસની આપણે ઉજવણી તો કરીએ 1 જૂનના રોજ. ક્યારે કરીએ? 1 જૂનના રોજ જ્યારે જે છે આપણે ઉજવણી તો કરીએ. તો આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય તો કે ડેરી જે છે, ડેરી ક્ષેત્ર કહેવાય. ડેરી ક્ષેત્રના વિકાસ માટે, દૂધ ઉત્પાદનની પ્રવૃત્તિઓ અને દૂધના પોષક મૂલ્યના મહત્વ માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. ઓકે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001 થી દર વર્ષે 1 જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે. એટલે વિશ્વ દૂધ દિવસની ઉજવણી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વર્ષ 2001 થી ઉજવણી કરે છે. પણ ભારત દેશની અંદર દર વર્ષે 26 નવેમ્બરના રોજ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવીએ આપણે. 26 નવેમ્બરના રોજ ભારત આ ઉજવશે. 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસની અંદર વિશ્વમાં ભારત પણ આવી જાય તો આ પણ ઉજવશે. જ્યારે 26 નવેમ્બર ડોક્ટર વર્ગીસ કુરિયન, રાઈટ, એનો જન્મદિવસ, તેના જન્મદિવસની ઉપલબ્ધમાં આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવીએ છીએ. આવ્યું અગત્યનો મહત્વનો ન્યૂઝ. જો દેખાય, વિવેકાનંદ રોક મેમોરિયલ દેખાય છે બધાને? અહીંયા જો વિવેકાનંદ રોક મેમોરિયલ. મોદી ચાચા છે ને, આ મોદી ચાચા જો અહીંયા રસ્તો છે અહીંથી અંદર જવાનો. અહીંથી આમ અંદર જઈ અને અહીંયા અંદર જઈને ગુફાની અંદર જે છે એ ધ્યાન દેવાના છે, રાઈટ. કારણ કે આ ચૂંટણીમાં થાકી ગયા છે બહુ, હવે ઉંમર થઈ ગઈ ને સાહેબની, એટલે ઉંમરનો તકાજો તો ભાઈ બધાને લાગે, તો થાક તો લાગે ને, તો થાક લાગ્યો છે સાહેબને, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ગયા. તાજેતરમાં પીએમ લોકસભાના પ્રચારના અંતે તમિલનાડુની અંદર વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન આપશે. તો આનું લોકેશન મેં કીધું એમ યાદ રાખજો, અગત્યનું છે, મહત્વનું છે. અહીંયા તમિલનાડુમાં અહીંયા નીચે આવે, રાઈટ, કે જ્યાં બંગાળની ખાડી, અહીંયા અરબી સમુદ્ર અને અહીંયા હિન્દ મહાસાગર, આ ત્રણેય અહીંયા ભેગા થાય છે. આ ત્રણે અહીંયા ભેગા થાય છે. આ ત્રણે અહીંયા ભેગા થતા હતા ને, એટલે એ જગ્યાએ જે છે એ અહીંયા ધ્યાન ધરવા ગયા. આ આખું જે છે ને, આખું આ ટાપુ ઉપર આ ડેવલપમેન્ટ 1970માં કરવામાં આવ્યું. એવું કહેવાય કે વિવેકાનંદ જે છે રામકૃષ્ણના શિષ્ય હતા અને રામકૃષ્ણ મિશન ચલાવ્યું હતું ને નાનપણનું નરેન્દ્ર નામ હતું ને એને અહીંયા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, ધ્યાન ધર્યું હતું. તો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર કલ્ચર, અને એટલા માટે મોદી સાહેબ જે છે ત્યાં ગયેલા છે. તો જોઈએ શું થાય છે અહીંયા આગળ. જો આની લોકેશન, આ ટાપુ યાદ રાખવો પડશે કારણ કે બહુ ચર્ચામાં છે. વિવેકાનંદ રોક મેમોરિયલ, વાવાથુરાઈ તમિલનાડુનું એક ગામ, 500 મીટર દૂર કન્યાકુમારીની નજીક એક નાનો ટાપુ છે. આ વિવેકાનંદ રોક મેમોરિયલ એક ટાપુ છે. ટાપુ કોને કહેવાય? તો કે જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય, રાઈટ. ઓકે, હવે આ છે ને લકડાઈવ સમુદ્રથી ઘેરાયેલો છે, કે જ્યાં બંગાળની ખાડી, હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર, એટલે કે અહીંયા હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ત્રણેય ભેગા થાય છે.
1970ની અંદર સ્વામી વિવેકાનંદના સન્માનમાં જે છે, મેં તમને આગળ જ કીધું, આ બનાવવામાં આવ્યું. શું કામ? કારણ કે એના જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એવું કહેવામાં આવે છે. અહીં અંદર 2 મંડપ આવ્યા. એક તો શ્રીપદ મંડપ છે અને વિવેકાનંદ મંડપ છે. આ જે જગ્યા જોઉં ને, આ જે જગ્યા તમને દેખાય છે ને, આની અંદર 2 મંડપ આવેલા છે. એક તો શ્રીપદ મંડપ, એક તો અહીંયા શ્રીપદ મંડપ અને એક વિવેકાનંદ મંડપ. 2 મંડપ અંદર આવેલા છે. રાઈટ? ક્લિયર બધાને? ચલો આગળ વધીએ. હવે અહીંયા અંદર જે છે કાંસ્ય પ્રતિમા પણ છે સ્વામી વિવેકાનંદની. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા અહીંયા ભંડોળ આપવામાં આવે. એટલે રાજ્ય સરકાર પણ પૈસા આપે છે, એટલે કે તમિલનાડુ ગવર્મેન્ટ છે એ પણ અહીંયા પૈસા આપે છે, અને દિલ્હીની અંદર બેઠેલી કેન્દ્ર સરકાર પણ અહીંયા પૈસા આપે. આ બંનેના પૈસાથી જે છે આ વિવેકાનંદ રોક મેમોરિયલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઓકે, તો સ્વામી વિવેકાનંદ વિશે થોડીક માહિતી લઈ લઈએ. ડિટેલમાં તો આપણે ઇતિહાસમાં ભણતા જ હોઈએ. સ્વામી વિવેકાનંદ જન્મે જ્યારે નરેન્દ્ર દત્ત નામ, આગળ જઈને હિન્દુ સાધુ અને પ્રખ્યાત આધ્યાત્મિક નેતા બન્યા. તમને ખબર છે કે 1893ની અંદર શિકાગોની અંદર ધર્મ સંમેલનની અંદર બહુ સરસ મજાનું ભાષણ આપીને વિશ્વના પટલ ઉપર ભારતીય હિન્દુ ધર્મ શું છે એની છાપ, અમીરી છાપ છોડવામાં જે વિવેકાનંદનો જે ફાળો છે એ અમૂલ્ય, અતુલ્ય છે. રાઈટ? રામકૃષ્ણ જે છે એમના શિષ્ય હતા. એને વેદાંત અને 4 યોગ અને ધર્મોની સુમેળ વિશેષતાઓના ઉપદેશ ઉપર ધ્યાન આપ્યું. એને ભારતીય આધ્યાત્મિકતાને પશ્ચિમી પ્રગતિ સાથે જોડવા ઉપર ભાર મૂક્યો કે ભારતીય આધ્યાત્મિકતા જે જ્ઞાન છે, ધર્મનું જ્ઞાન, એને આપણે પશ્ચિમી પ્રગતિ સાથે જોડવી જોઈએ. ઓકે, અને અન્યને મદદ કરીને સ્વશુદ્ધિમાં વિશ્વાસ પણ આપ્યો હતો એમણે. શિકાગોમાં 1893માં જે વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થાય અમેરિકાના શિકાગોમાં, એમાં એને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1897માં એને રામકૃષ્ણ મિશન પણ ચલાવ્યું હતું, કારણ કે એમના શિષ્ય હતા એટલે એમના નામે એમના મિશન પણ ચલાવેલું હતું. આવ્યું આરબીઆઈ. મેં પહેલા જ કીધું આરબીઆઈ. હવે આરબીઆઈ હિલ્ટન યંગ કમિશન 1926માં આને ભલામણ કરી. 1934માં કાયદો આવ્યો. સ્થાપના 1935માં થઈ. સ્ટાર્ટિંગમાં કલકત્તા હેડક્વાર્ટર હતું, આગળ જઈને મુંબઈ હેડક્વાર્ટર થયું. 1947માં દેશને આઝાદી મળી. 47 પછી 1949ની અંદર જે છે એ આનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું. શરૂઆતના ગવર્નર પૂછાય તો ઓસ્બોર્ન સ્મિથ આવશે. ભારતીય પૂછાય, ભારતીય પ્રથમ ગવર્નર તો સીડી દેશમુખ આવશે. રાઈટ? આની 4 ઝોનલ ઓફિસ છે, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કલકત્તા પશ્ચિમ બંગાળની અંદર 4 ઝોનલ ઓફિસ, 22 ક્ષેત્રીય ઓફિસ. એમાંની એક આપણી ગુજરાતના અમદાવાદમાં પણ આવેલી છે. મેં આગળ ડિટેલમાં તમને બધું સમજાવી દીધું છે. એક એવા વ્યક્તિ કે જે પ્રાઇમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અને આરબીઆઈના ગવર્નર પણ બની ચૂક્યા છે, એ છે મનમોહન સિંહજી. હવે તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા 3 મહત્વપૂર્ણ પહેલ ચાલુ કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 નામ યાદ રાખજો, પૂછાશે. પહેલી છે ગવર્મેન્ટ સિક્યુરિટી મોબાઈલ એપ્લિકેશન. ગવર્મેન્ટ સિક્યુરિટી મોબાઈલ એપ્લિકેશન. આ ગવર્મેન્ટ સિક્યુરિટી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. એટલે કે જે મારા જેવા રિટેલ રોકાણકારો છે ને, એને સ્માર્ટફોનનો ઉપયોગ કરી તમારો મારો જે આ મોબાઈલ જે છે આ મોબાઈલનો ઉપયોગ કરી અને ગવર્મેન્ટ સિક્યુરિટીમાં વ્યવહાર કરવા સક્ષમ બનાવે. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીની ખરીદીને વેચાણ કરી શકો એના માટે આ ગવર્મેન્ટ સિક્યુરિટી લઈ આવ્યા મોબાઈલ એપ્લિકેશન. પછી એક આવ્યું પ્રવાહ. શું આવ્યું છે જો અહીં વાંચો, PRAVAA, પ્રવાહ. રાઈટ? હવે આ પ્રવાહ જે છે એ પોર્ટલ છે. આરબીઆઈ તરફથી અધિકૃતતા, લાયસન્સ અથવા તો નિયમનકારી મંજૂરીઓ માટે અરજી કરી શકો. એટલે કે તમારે અહીંયા કોઈ પણ પ્રકારની મંજૂરી જોઈતી હોય આરબીઆઈ પાસે તો એની અરજી કરવા માટે પ્રવાહ પોર્ટલ લઈ આવ્યા છે. રાઈટ? ઓકે, એની સાથે સાથે બીજું શું કરી શકતો હતો કે વ્યક્તિઓ, સંસ્થાઓ અને કેન્દ્રીય વેબ આધારિત પ્લેટફોર્મ એપ્લિકેશન પ્રક્રિયામાં, એટલે કે બધી જગ્યાએ તમે અહીંયા એપ્લિકેશન કરી શકો. અહીંયા ગવર્મેન્ટ સિક્યુરિટીની લે વેચ માટે આનો ઉપયોગ કરી શકો. એક ત્રીજી લઈ આવ્યા ફિનટેક રિપોઝિટરી. સેક્ટરને વધુ સારી રીતે સમજવા અને યોગ્ય નીતિઓનું નિર્માણ કરવા, સારી એવી નીતિ બનાવવા અને આ ફિનટેક સેક્ટર કેવી રીતના કામ કરે છે તેને સમજવા, એને મદદ કરવા માટે ફિનટેક કંપનીઓ માટે ડેટા સ્ટોર માટે આરબીઆઈ દ્વારા નિયંત્રિત સંસ્થાઓમાં આ ફિનટેક રિપોઝિટરી જે છે એ લઈ આવવામાં આવેલું છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો આરબીઆઈ નિયંત્રિત સંસ્થાઓમાં એમટેક રિપોઝિટરી અને એઆઈ બ્લોકચેન જેવી ઉભરતી ટેકનોલોજીને અપનાવવા પર નજર રાખશે કે આગળના સમયમાં ફિનટેકની અંદર આપણે કેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ વગેરે એને ડેટા મળી જાય એના માટે એક ફિનટેક રિપોઝિટરી. એટલે ટોટલ 3 વસ્તુ લઈ આવ્યા. શાંતિ સાંભળો. એક ગવર્મેન્ટ સિક્યુરિટીની લેવેચ માટે મોબાઈલ એપ્લિકેશન, એક પ્રવાહ, કોઈ પણ પ્રકારની સંસ્થા વ્યક્તિને મંજૂરી જોઈતી હોય આરબીઆઈ પાસે તો અરજી કરવા માટે, અને એક ત્રીજી લઈ આવ્યા છે ફિનટેક રિપોઝિટરી કે એને સમજવા માટે, એની અંદર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે.
હવે આ બધી જ પ્રક્રિયાઓ જે છે નાણાકીય નિયમનકારી પ્રક્રિયાઓમાં સુલભતા આપશે, મેનેજમેન્ટમાં સુધારો કરશે, એના માટે આ લઈ આવવામાં આવેલું છે. હવે એવો કેન્દુ પર્ણ, આ સમજવા જેવો મુદ્દો છે. કેન્દુ શું છે? કેન્દુ. કેન્દુ. હવે કેન્દુ જો આ પાંદડા છે, દેખાય આ પાંદડાની બીડી બને. શું બને? બીડી. ઓમ પાંદડાની સિગરેટ જે કેવું હોય કહેવાય. જો ધૂમ્રપાન કરવું ન જોઈએ, સ્વાસ્થ્ય માટે હાનિકારક, પણ આપણે તો ભણવાના પર્સપેક્ટિવથી જોઈએ તો ઓડિશા છે ને, ઓડિશા રાજ્ય, એના કોરાટપુર જિલ્લામાં 4000 આદિવાસી ખેડૂતો ગંભીર એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ એ કે 34 લાખ રૂપિયાની કિંમતના કેન્દુના પાંદડાઓ એ લોકોએ એકઠા કરીને રાખ્યા છે અને વન વિભાગે મંજૂરી આપે પછી જ વેચી શકાય, કારણ કે આ તો વન્ય ઉત્પાદન છે. વન્ય ઉત્પાદ વસ્તુ વન વિભાગની મંજૂરી સિવાય વેચી શકાય નહીં. હવે વન વિભાગની મંજૂરી જોઈએ તો વન વિભાગની મંજૂરી સિવાય આને વેચી શકાતો નથી. તો વન વિભાગ મંજૂરી આપશે તો વેચાશે, બાકી નહીં વેચાય. પણ વન વિભાગની મંજૂરી ન મળે ત્યાં સુધી આ 4000 આદિવાસીઓનું ઘર કેમ ચાલે? કારણ કે રોજીરોટી તો આમાંથી જ ચાલતી હતી. એટલા માટે ખૂબ જ ચર્ચામાં છે, ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. તો ચર્ચામાં આવ્યું છે તો આપણે કેન્દુ પણ યાદ રાખો, માથાકૂટ ભૂલી જાઓ. ઓડિશાના લીલા સોના તરીકે ઓળખાય. આ ઓડિશાની અંદર લીલા સોના, લીલા કલરનું પાંદડું હોય ને સોના જેવી કિંમત છે, એટલે લીલા સોના તરીકે ઓળખાય. અને કેન્દુના પાન, વાંસ અને સાલ બીજ જેવા રાષ્ટ્રીયકૃત ઉત્પાદન છે. આ બિન લાકડાની વન પેદાશ છે. લાકડું ન હોય, પાંદડા અને લાકડું ન કહેવાય ને, એટલે બિન લાકડાની વન પેદાશ છે. અને આનો ઉપયોગ બીડી, સ્થાનિક સિગરેટ બનાવવા માટે. આને ઉપયોગ ક્યાં થાય? તો કે બીડી બનાવવા માટે થાય. ઓકે. આના મુખ્ય ઉત્પાદનમાં મધ્યપ્રદેશ સૌ પ્રથમ આવશે, છત્તીસગઢ બીજા ક્રમાંકે આવે, ત્રીજા ક્રમાંકે ઓડિશા આવે, રાઈટ. ચોથા ક્રમાંકે આંધ્રપ્રદેશ, પાંચમા એ ઝારખંડ, છઠ્ઠા એ ગુજરાત. પણ સૌ પ્રથમ ક્રમાંકે કોઈ પૂછાય તો મધ્યપ્રદેશ, ઓડિશા ત્રીજા ક્રમાંકે આવે. એટલે કેન્દુના પર્ણોનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્યમાં થાય? તો કે મધ્યપ્રદેશમાં થાય છે. અને એના કારણે આ ન્યૂઝ ચર્ચામાં છે. હવે એક એવું નામેરી ટાઈગર રિઝર્વ. જો અહીંયા એક છે ને અજીબો ગરીબ પ્રકારનું પ્રાણી જોવા મળ્યું, રાઈટ. અને એના મધ્ય ભાગમાં જોવા મળ્યું. જો અહીંયા થોડીક ભૂલ છે. હિમાલયન શેરો, આ 3-4 પ્રાણીઓનું મિશ્રિત સ્વરૂપ છે. નામેરી નેશનલ પાર્ક જે અસમમાં આવ્યું ને, અને ટાઈગર રિઝર્વ, નામેરી નેશનલ પાર્ક છે ને ટાઈગર રિઝર્વ, એના મધ્યપ્રદેશમાં નહીં, મધ્ય ભાગમાં પ્રથમ વખત જે છે આ પ્રાણી જોવા મળ્યું, મધ્ય ભાગની અંદર. હવે આ જે છે ને, આ શું છે? હિમાલયન શેરો. આ નવીન કંઈક પ્રાણી છે. કેવું છે? તો કે બકરી, ગધેડો, ગાય અને ડુક્કર, આ 4 પ્રાણીઓનું મિશ્રણ. આ ચારેયનો થોડા લક્ષણ એમાં હોય, દેખાવમાં અને સ્વભાવમાં. બકરી, ગધેડો, ગાય અને ડુક્કર, આ ચારેયનું મિશ્રિત સ્વરૂપ એટલે કે હિમાલયન શેરો. આ આપણને જોવા મળ્યું મેનલેન્ડ શેરોની પેટા પ્રજાતિઓ, કેર્પેકોર્નિસ સુમાટ્રાનિન્સ એવું કંઈક નામ છે એનું. આ પૂર્વીય, મધ્ય અને પશ્ચિમી હિમાલયમાં 2000 થી 4000 મીટરની ઊંચાઈ ઉપર આ હિમાલયન શેરો આપણને જોવા મળે. મધ્યમ કદનું છે, મોટું માથું હોય, જાડી ગરદન હોય, ટૂંકા અંગો હોય, લાંબા કાન હોય ને ઘેરું શરીર. અને પોતે પાછું શાકાહારી છે. કેવું છે? શાકાહારી. આ હિમાલયન શેરો. હવે ઈ તો મળ્યું, ઈ તો ઠીક, પણ આપણા માટે જે છે હિમાલયન શેરોની સાથે સાથે આ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ પણ મહત્વનું છે. તો એને પણ જોઈએ. એશિયાના હિમાલય વિસ્તાર સુધી મર્યાદિત છે. IUCN અને સાઇટ્સના પરિશિષ્ટ વનમાં આવે, IUCNમાં સંવેદનશીલમાં આવે, અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં અનુસૂચિ વનમાં એનું સ્થાન આપવામાં આવેલું છે. હવે જો આ નામેરી ટાઈગર રિઝર્વ, જો અહીંયા દેખાય, તમને દેખાય? આ જે છે ને અરુણાચલ પ્રદેશ છે. અહીંયા સોરી, એ તો ઓલી બ્રહ્મપુત્રા નદી છે. અહીંયા રહ્યું. જો આ અરુણાચલ પ્રદેશ છે, રાઈટ. અને નીચે આ જે એટલો વિસ્તાર જોવા મળે ને, આટલો વિસ્તાર, આ ઘૂંટેલો આટલો, એ જે છે અસમ છે, રાઈટ. અને જો અહીંયા જે આવ્યું છે ને, અહીંયા આ નામેરી ટાઈગર રિઝર્વ અથવા તો નેશનલ પાર્ક આવેલું છે, રાઈટ. એના વગરનું માનસ આવેલું છે, રાઈટ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે માનસ એ. પછી એના વગરનું કાજીરંગા નેશનલ પાર્ક આવ્યું છે. એના વગરનું જે છે દિહિંગ પટકાઈ નેશનલ પાર્ક આવેલું છે, દિબ્રુ સિખોવા આવેલું છે. ઘણું બધું એટલામાં નોર્થ ઇસ્ટની અંદર ઘણા બધા રાજ્યમાં ઘણું બધું આવેલું છે. તો હવે આપણે નામેરી ટાઈગર રિઝર્વ આપણા માટે અગત્યનું, રાઈટ. જોવા મળે છે આસામ રાજ્યમાં. પણ કેવું છે? તો કે જો અરુણાચલ પ્રદેશ આવી રીતના આવે, પછી એની નીચે આવી રીતના આવે અસમ. તો અરુણાચલ પ્રદેશની નીચે અસમ રાજ્યની અંદર આપણને આ નામેરી ટાઈગર રિઝર્વ જોવા મળે, જે સોનિતપુર જિલ્લામાં છે. એની ઉત્તરમાં પાકે ટાઈગર રિઝર્વ આવેલું છે અને એની સાથે જોડાયેલું છે નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન, સોનાઈ, રૂપાઈ વન્યજીવ અભયારણ્ય, નાદુવાર, બલીપારા આરક્ષિત જંગલો. આ ઘણી બધી આટલાની અંદર ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી ઓલા શું કહે નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વનો સમાવેશ થાય. ખાસ કરીને અહીંયા ઉષ્ણકટિબંધીય સદાબહાર અને અર્ધ સદાબહાર, ભેજવાળા પાનખર અને વાંસના અને ઘાસના મેદાનો જોવા મળે.
જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય સદાબહાર એટલે કે 12 મહિના લીલાછમ રહે. અર્ધ સદાબહાર એટલે કે અમુક ઋતુમાં પાંદડા ખેરી નાખે, અમુક ઝાડવા ખેરે, અમુક નો ખેરે. ભેજવાળા છે. વાંસ અને ઘાસના મેદાનો ત્યાં જોવા મળે. પ્રાણી સૃષ્ટિમાં દુર્લભ સફેદ પાંખવાળા લાકડાનું બતક, દીપડો, કોમન ઓટર, કાળી વિશાળ ખીચકોલી, આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની અહીંયા નામેરી ટાઈગર રિઝર્વ અથવા તો નેશનલ પાર્કની અંદર પ્રજાતિઓ જોવા મળે છે. હવે અગત્યનું, એક નદી જે છે ને, નદી એમાં બરફ પીગળીને બરફનું પાણી આવતું હતું ને, તો પાણી છે ને જો આવું થઈ ગયું, આવા કલરનું, ઓરેન્જ કલરનું થઈ ગયું. હવે પાણી આવું કેમ થઈ ગયું એ એક વિષય છે, શું કામ છું એ જોઈએ. એના વગરનું કંઈક પીવી સિંધુ બેન ચર્ચામાં છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જો આ પીવી સિંધુ વાળો, એના વગરની એક ચીપ કંઈક છે ને એક કંઈક ભણવાનો કંઈક પ્રોગ્રામ છે, જોઈએ શું છે. પહેલા તો અલાસ્કા, નારંગી નદીઓ. અલાસ્કા તમને બધાને ખબર, અલાસ્કા ક્યાં આવે? કાલે જ આપણે જોઈ ગયા હતા રેડ ફ્લેગ 24, રેડ ફ્લેગ 24 એક્સરસાઇઝ, મલ્ટીનેશન ઇન્ડિયન એરફોર્સ ગઈ, ખબર ને? ફ્રાન્સ પાસેથી લઈને આપણે જે રાફેલ લીધા હતી, રાફેલ લઈને. તો એ જ રીતના આપણે આવી રીતના આ વિસ્તાર જોઈએ તો અહીંયા આવી રીતના આવે છે કેનેડા, અને કેનેડાની ઉપર અહીંયા આટલો જે વિસ્તાર આવ્યો ને એ છે કેનેડા પાસે, પણ આવે અમેરિકાનો, આ ભાગ અમેરિકાનો છે, બોર્ડર એની કેનેડા જોડે સ્પર્શ કરે. હવે આ છે ને 49મું રાજ્ય છે અલાસ્કા. આ હતું રશિયાનું, કારણ કે રશિયા જો અહીંથી આવી રીતના રશિયા છે, રશિયા, હા રશિયા, અને આ અલાસ્કા, આ હતું રશિયાનો જ પ્રદેશ, પણ રશિયાએ વેચી નાખ્યો એટલે અમેરિકાએ ખરીદી લીધો, એટલે અમેરિકાનું 49મું રાજ્ય છે જેનું નામ છે અલાસ્કા. અને આ અલાસ્કાની અંદર એક નદી છે, અલાસ્કાની એક નદી, એ નારંગી રંગની થઈ ગઈ, નારંગી રંગની. જોઈ લ્યો તમે આ ઇમેજમાં કેવી થઈ ગઈ, નારંગી રંગની. હવે એના માટે અભ્યાસ કર્યો કે આનો પાણીનો કલર કેમ બદલો, કોને કર્યો? તો કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ. હવે નદીનું નામ પણ છે કે ડેવિસ મુજબ અલાસ્કાની નદીઓ જે પરમાફ્રોસ્ટ. પરમાફ્રોસ્ટ એટલે શું? તો કે ઓલો જામેલો બરફ, ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે પીગળે. પર્વત ઉપર જામેલો બરફ જે હોય, આ પર્વત છે, અને આ પર્વત ઉપર અહીંયા બરફ જામેલો છે, તો ઘણા વર્ષોથી જામેલો છે ને, તો આને પરમાફ્રોસ્ટ કહેવાય. શું કહેવાય આને? પરમાફ્રોસ્ટ. હવે આ ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે, વધતા ટેમ્પરેચરના કારણે આ પીગળે, અને પીગળે એટલે પાણી આવી રીતના વહેતું વહેતું આવે. પણ એ એટલો બધો ગરમ થાય છે કે જે આ બરફ જે છે, જે સપાટી ઉપર હતા, એ સપાટી ઉપર મિનરલ હોય, એ મિનરલ પણ પીગળી જાય છે, અને આ નદીની અંદર ધાતુઓ પણ પીગળીને આવે છે. એટલે આ નદીનો રંગ જે છે કેવો થઈ ગયો છે? નારંગી કલરનો થઈ ગયો. જો આની અંદર કેવી ધાતુ પીગળીને આવી, તો કે આયર્ન, જસત, તાંબુ, નિકલ, સીસા. પૃથ્વી ગરમ થાય એના કારણે બરફ પીગળો, બરફ પીગળે એની સાથે સાથે આ બધી વસ્તુ પીગળી, અને એ પાણી સાથે આવ્યું, એટલા માટે પાણીને દૂષિત કરી નાખ્યું. આ પાણી પી શકાય એવી પરિસ્થિતિમાં નથી. તો આ જે છે આપણને 2018થી આવી કંઈક ને કંઈક ઘટના જોવા મળી રહી છે. હવે અલાસ્કા યુએસએનું એક રાજ્ય છે, અને આપણે આ બધી બાકી ડિટેલ ખબર જ છે કે રશિયા પાસેથી લીધું વગેરે વગેરે. હવે કેરળ, જ્યાંથી સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દક્ષિણ ભારતનું એક રાજ્ય કેરળ. અને કેરળે પોતાના પાઠ્યપુસ્તક હોય ને, જેમ કે આપણી જીસીઆરટી છે, એમ કેરળે પોતાના પાઠ્યપુસ્તકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લર્નિંગ માટેનો કોર્સ રજૂ કરી દીધો. એટલે જ કેરળ જે છે સૌથી વધારે એડવાન્સ કહેવાય. કેરળ સાક્ષરતાની દ્રષ્ટિએ સૌથી આગળ કહેવાય. ધોરણ 7ના વિદ્યાર્થીઓ મિત્રો માટે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટી ના જોવાય લખ્યું, આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં, એમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી લર્નિંગ, એટલે કે હવે ધોરણ 7માં વિદ્યાર્થી મિત્રોને પણ આ એઆઈ કોને કહેવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી શીખવાડવામાં આવશે. અને આનાથી આગળના વર્ષમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને એઆઈથી પરિચિત કરાવશે, અને બાળકો જે છે એઆઈથી આગળ કામ કરી શકશે. એઆઈ 7મા ધોરણની અંદર એડ કરી દીધું. જો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત છે. તમાકુ જ ચાલે છે. કાલે આપણે તમાકુનો દિવસ ઉજવો, એની આગળ આપણે તેલંગાણાએ જે છે તમાકુના વેચાણ, વિતરણ, ઉત્પાદન બધા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. હવે ભારત સરકાર દ્વારા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા. તમાકુના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા નીચેનામાંથી કઈ વ્યક્તિને બ્રાન્ડ એમ્બેસેડર ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે? તો કે પીવી સિંધુને. રાઈટ, ઓકે. હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલય છે, એને વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2024ની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અને એ કાર્યક્રમના આયોજનની થીમ હતી તમાકુ ઉદ્યોગમાં હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણ. કે જે બાળકો તમાકુના સંપર્કમાં આવે છે અને તમાકુનો ઉપયોગ કરતા થઈ જાય છે, તમાકુ ખાતા થઈ જાય છે, તેનાથી દૂર કરવા. અને પીવી સિંધુને એક કાર્યક્રમ અંતર્ગત જ જે છે એ આના બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કરવામાં આવેલા છે.
ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર ટાટા કન્સલ્ટન્સી છે ને, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ TCS, એને ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર વિકસાવવા માટે IIT બોમ્બે સાથે જે છે વ્યૂહાત્મક ભાગીદારી કરી. તો આપણે કાલે જોઈ ગયા હતા પ્રોજેક્ટ દક્ષા કે જેના અંતર્ગત 2 ટેલિસ્કોપ બનાવાતા, એમાં પણ IIT બોમ્બે જ હતું, રાઈટ. અને ઘણી બધી બીજી સંસ્થાઓ હતી, રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ને એ. પણ અહીંયા ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર ડેવલપ કરવા માટે IIT બોમ્બે સાથે ટાટા કન્સલ્ટન્સી સર્વિસે જે છે વ્યૂહાત્મક ભાગીદારી કરી. અને TCS કોની સાથે ભાગીદારી કરી? IIT બોમ્બે જોડે, કે અમારે આ ડેવલપ કરવું છે અને આપણે બંને પાર્ટનરશિપમાં ડેવલપ કરીએ IIT બોમ્બે જોડે. હા, અદ્યતન સેન્સિંગ ટૂલનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર ચિપ્સની પરીક્ષામાં ક્રાંતિ લાવવા માટે, નિષ્ફળતાઓને ઘટાડવા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉર્જા કાર્યક્ષમતા વધારવા માટે આ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજર બનાવવાની વાત કરી રહી છે. કરંટ અફેર પૂરું થાય છે, આપણે હજી પ્રશ્ન જોવાના છે, રાઈટ. તો પહેલો વહેલો પ્રશ્ન, એની પહેલા તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોની લિંકને મેક્સિમમ શેર કરી દેજો. પહેલો વહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર, કે ભારતમાં દર વર્ષે ક્યારે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે? 1 જૂન, 26 નવેમ્બર, 1 નવેમ્બર કે 26 જૂન? જો ધ્યાનથી સાંભળજો બધા વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિશ્વ દૂધ દિવસની વાત ચાલી રહી છે. કેની વાત ચાલી રહી છે? વિશ્વ દૂધ દિવસની વાત ચાલી રહી છે, વિશ્વ દૂધ દિવસની, બરાબર. પ્રશ્ન એવો છે કે ભારતમાં દર વર્ષે ક્યારે વિશ્વ દૂધ, તો ભારત ક્યારે ઉજવે? આખું વિશ્વ ઉજવતું હોય ત્યારે. પણ આમાં ખોટું છે, 26 નવેમ્બર નહીં આવે, 26 નવેમ્બર નહીં આવે. આજની તારીખ આવશે 1 જૂન. શું આવશે? 1 જૂન. કારણ કે વિશ્વ દૂધ લખ્યું છે, એવું લખ્યું ને કે ભારતમાં દર વર્ષે ક્યારે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે તો આવે 26 નવેમ્બર, ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિ, રાઈટ. એટલે આ જવાબ આનો ખોટો છે, સાચો જવાબ 1 જૂન આવશે. ઓકે. વિવેકાનંદ રોક મેમોરિયલ સંદર્ભે નીચેના વિધાનો જાણે લ્યો. તમિલનાડુના કન્યાકુમારીની નજીક એક નાના ટાપુ ઉપર સ્થિત સ્વામી વિવેકાનંદની સ્વર્ણ પ્રતિમા દર્શાવે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે. જો બધાને ખબર કે તમિલનાડુના કન્યાકુમારીની નજીક આવે સાહેબ, 3 સમુદ્ર ભેગા થાય, અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર, આ 3 ભેગા થાય છે, ખબર છે. સ્વામી વિવેકાનંદની સ્વર્ણ નહીં કાંસ્ય પ્રતિમા છે, એટલે ખોટું. કેન્દ્ર અને રાજ્ય બંને ભંડોળ પૂરું પાડે, એટલે પહેલું ત્રીજું સાચું, બીજું ખોટું આવશે. ચલો ત્રીજો પ્રશ્ન, RBI દ્વારા નીચેનામાંથી કઈ પહેલ શરૂ કરવામાં આવી? ગવર્મેન્ટ સિક્યુરિટી મોબાઈલ એપ્લિકેશન, પ્રવાહ પોર્ટલ કે પ્રગતિ 2024 કે ફિનટેક રિપોઝિટરી? નીચે 4 આપ્યા છે. અને જો આ જ પ્રશ્ન તમારા PSI કોન્સ્ટેબલ લેવલમાં આવા પ્રશ્ન બહુ પૂછાય. હા, તો GPSCમાં આવા પૂછાય છે હવે તો, એટલે GPSCમાં પૂછાતા હતા એટલે જ કોન્સ્ટેબલ ને PSIમાં પૂછાવા માંડ્યા, રાઈટ. હા, તો પહેલા ખબર ગવર્મેન્ટ સિક્યુરિટીની લેવેચ માટે, પ્રવાહ કોઈ અરજી કરવા માટે, પ્રગતિ 2024 કંઈક અલગ છે, ફિનટેક રિપોઝિટરી, એટલે કે પહેલું બીજું ચોથું આવશે. શું આવશે? પહેલું બીજું ચોથું. એ ઓપ્શન ઇઝ રાઈટ. ઓકે. કેન્દુપર્ણ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કેન્દુપર્ણ આપણે હમણાં જોઈ ગયા, ઓડિશામાં લીલા સોના તરીકે ઓળખાય. વાંસ અને સાલ જેવા બીજ જેવા રાષ્ટ્રીયકૃત ઉત્પાદન જ છે આ, પણ આનો ઉપયોગ બીડી અથવા તો સ્થાનિક સિગારેટ માટે થાય. તો બધા સ્ટેટમેન્ટ સાચા છે, બધા અહીંયા આપેલા તમામ સ્ટેટમેન્ટ સાચા છે. હિમાલયન શેરો નામેરી નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ મધ્ય પ્રભાગમાં પ્રથમ વખત જોવા મળ્યું. નામેરી રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર, ઝારખંડ, આસામ કે તેલંગાણા? બધાને ખબર, બહુ ઇઝી પ્રશ્ન, આપણે બહુ ડિટેલમાં જોઈ ગયા આને તો, કે ગાય, બકરી, ભૂંડ, એ 3-4 પ્રાણીઓનું મિશ્રણ એક નામેરી શેરો, હિમાલયન શેરો અહીંયા જોવા મળ્યો. ક્યાં? તો કે આસામના નામેરી નેશનલ પાર્કના મધ્ય ભાગમાં જોવા મળ્યો. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસ મુજબ અલાસ્કાની નદીઓ પીગળતા પરમાફ્રોસ્ટમાંથી મુક્ત થતી ઝેરી ધાતુઓના કારણે કેવા રંગની બની ગઈ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ જ પ્રશ્ન પૂછાય. નદીઓએ પોતાના પાણીનો કલર બદલી નાખ્યો, ગુલાબી, પીળો, કાળો કે નારંગી? નીચેનામાંથી કેવા રંગની થઈ ગઈ? ગુલાબી, પીળો, કાળો કે નારંગી? બહુ ઇઝી છે, નારંગી રંગની થઈ ગઈ, આપને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. કયા રાજ્યના ધોરણ 7ના વિદ્યાર્થીઓ મિત્રો માટે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી પાઠ્યપુસ્તકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી લર્નિંગ રજૂ કરવામાં આવ્યું? કેરળ, બિહાર, ઝારખંડ, તમિલનાડુ? બહુ ઇઝી, મામા જેવો પ્રશ્ન. દક્ષિણ ભારતનું ધોરણ 7ની અંદર 4 લાખ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થશે. કેરળ જે છે તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના કોર્સ રજૂ કરી દીધા. નીચેના પૈકી કોને તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા? શાહરૂખ ખાન, PV સિંધુ, અમિતાભ બચ્ચન કે વિરાટ કોહલી?
હવાથી બેડમિન્ટન એટલે કે ઓલું ફૂલ રેકેટ કોણ રમે? બધાને ખબર છે, પીવી સિંધુ મેડમ જે છે તેમને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવેલા. ટાટા કન્સલ્ટન્સી સર્વિસે ભારતનું પ્રથમ ક્વોન્ટમ ડાયમંડ માઇક્રોચિપ ઇમેજનર વિકસાવવા માટે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે જે છે વ્યૂહાત્મક ભાગીદારી કરી? આઈઆઈટી ભુવનેશ્વર, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી બોમ્બે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આપણે સફળ બેચ લાવ્યા છીએ. શું લાવ્યા છીએ? સફળ. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ગજબ રેકોર્ડેડ બેચ છે. કેવી છે? રેકોર્ડેડ. ગજબ. એમાં ડેઈલી ટાર્ગેટ આપશું તમને. ડેઈલી ટાર્ગેટ એટલે કેવો? તો કે ડેઈલી તમને જે છે 2 વિડીયો જોવા મળશે, દરરોજ મૂકશું. એ 2 વિડીયોની દરરોજ રાત્રે 20-20 માર્ક્સની 2 ટેસ્ટ લેવાશે. અને ટેસ્ટ લેવાઈ ગઈ પછી દર વીકમાં એન્ડમાં આખા વીકમાં તમે જેવા રેકોર્ડેડ વિડીયો નવી ડેઈલી ટેસ્ટ દીધી છે એના આધારે વીકમાં એક 100 માર્ક્સનું પેપર લેવાશે. અને આ જ રીતના પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી આપણે કરવાની છે. આ બંનેમાં 6 મહિનાવાળો અને 8 મહિનાવાળો કોર્સ તમારા માટે ઉપલબ્ધ છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો પરચેસ કરવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો 9773 01110 આ નંબર ઉપર કોલ કરી અને પોતે પરચેસ કરી શકે છે. બરાબર, સવારના 10 થી સાંજના 6 ની વચ્ચે કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. રાઈટ. અને બાકી બધા વિદ્યાર્થી મિત્રો આઈસીઈની ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. હું ટૂંક સમયમાં તમારા માટે એના ઉપર સરપ્રાઈઝ લઈને આવવાનો છું. હવે તમામ વિદ્યાર્થી મિત્રોને એ જણાવવાનું કે મારે ઇમરજન્સી કામથી બહાર જવું પડ્યું એટલે મેં આજે રેકોર્ડિંગ કરી નાખ્યું. જો કે રેકોર્ડિંગ અત્યારે કરું છું 7 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. તો 7 વાગે રેકોર્ડિંગ પૂરું કર્યું છે. એટલે આજનું જ ન્યૂઝ છે, આજે જ ભણાવવાનું હતું પણ મેં થોડુંક વહેલું રેકોર્ડિંગ કરી નાખ્યું છે. સોમવારે મળશું, કારણ કે કાલે રવિવાર. સોમવારે પાછા મળશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.